हेलो गाइस, કેમ છો બધા મજામાં? તો બધાને ગુડ મોર્નિંગ। તો આપણે આવી ગયા આજે જીમે। આજે દિવસ છે મારા અંદર ખબર નહીં કયો દિવસ છે। આજે વિડિયો એડિટિંગ બાકી પડાય ખાસા બધા, એ પણ બહુ કરવાના છે। આ તો 12 વાગ્યા હતી ને, ઊંઘ તો આણી ને બહુ ઊંઘ એવી આવે છે ને। આજે આવી રનિંગ બનિંગ નહીં કર્યું કે કાલે મેં 7 કિલોમીટર રનિંગ કર્યું હતું, એટલે આજે રેસ્ટ કરવાનો, રનિંગ કરવાની ઓનલી ફોર જીમ કરવાની। તો હવે બજરંગબલીના દર્શન કરશું। જય બજરંગબલી। कमेंट में लखी देजो जय बजरंगबली। तो बस आपे स्कीपिंग रूल कर दे, स्कीपिंग रूल पटी जाए એટલે જે મારી કસરત બધી કરવાની, જીમની કસરત કરીશ। મારું બેટું કેટલા દિવસ થઈ ગયા ખબર હે? 3 મેં કેટલા વિડીયો અપલોડ કરવાનો બાકી, પણ શું એડિટનો ટાઈમ નહીં મળતો। મેમરી કાર્ડ મારી બધી ભરાઈ ગઈ હતી, કાલે પણ એવું જ થયું હતું। તો થોડા ટાઈમમાં વિડીયો પણ આવશે ધીરે ધીરે, કે યાર એડિટિંગ કરવું પડે, થોડું વોઇસ રેકોર્ડિંગ અંદર કરું, ઘરે જઈ કરીને અંદર થોડી કોમેડી કરું તો કોઈક લોકો જોવે, આવ્યો તો ને ડાયરેક્ટ કરું તો કોઈ લોકો જોવે ને, એના કારણે તો હવે બારી ખોલ નાખી, લાઇટો ચાલુ કરી દીધી છે। અને લાઇટો ચાલુ થઈ ગઈ છે, પણ એમાં હું ખબર हाँ तो થઈ જાય ચાલू। थोड़ी साइकिलिंग करेंगे, थोड़ी कर लेंगे साइकिलिंग, ठीक है। हाँ, ये हमारी साइकिल देख लो आप, आ हमारी साइकिल है, हमारी साइकिल चलावनी आपने। ओ गिम्बल लायो तो हारू थयो, पर एना अंदर શું વિડિયો શૂટ હારો થાય એટલે હું દૂર કી ન રાખો, તો કને રાખવો પડે, કને રાખવો પડે। તો યાર દૂર હે ને એકદમ હારું છે, નોર્મલ કરતા તો બહુ દુખી રહે। કાલે બહુ રનિંગ કરી નાખ્યું 7 કિલોમીટર, 7 કિલોમીટરની જરૂર પણ નહીં, તો આ તો કીધું લાવો કરી નાખો રનિંગ। એમાં શું છે, આપણો રેકોર્ડ કેટલો ખબર છે? છેલ્લો 12 કિલોમીટરનો है, અંદર 12 કિલોમીટર રનિંગ કરેલું है। પહેલાં બહુ કર્યું રનિંગ, હવે નહીં થાય, થઈ તો જાય કોઈ મતલબ નહીં। આ અને પોલીસની ભરતી પટી જાય ને રનિંગનું, એટલે આમ રનિંગ નહીં કરવાનું, બધું તમારે વેટ ગેઇન કરવાનો, બોડી બનાવવાની, બોડી ટાઈગર શ્રોફ જેવી, રનિંગ નહીં કરવાનું। કાર્ડિયો કસરત કરી ના કરાય, જો તમારે વેટ ગેઇન કરવો હોય ને તો કાર્ડિયો કસરત ના કરાય ના। બસ સાયકલ પટી ગઈ આપણી, થોડી આ કસરત કરતા કમર માટે, દેખી લો। બે મિનિટ હું થોડું તારી તો लॉन्ग કરીને बताऊँ ને દેખાય। वाह क्या सीन है। सेक नहीं मैं गिर जाऊंगा। ओफ ठुमक ठुमक चलती है महीने की नाल, ठुमक ठुमक चलती है महीने की नाल। स्टेप पटी गयो, तो आप आहा थोड़ी आ कसरत कर नाखशो, देखी लो। कमर माटे जे आरी आम हलो आम આ તો કેવું લાગે ખબર? કેફે બેઠા હોય કોફી વોફી પીવા એવું લાગે, એક્સપિરિયન્સ એવો થાય ગાઈસ। દેખી લો, वाह क्या सीन है। देखવાનું ये देखो, સેક ની સેન હો એ બધું કસર પટેગી। નોર્મલ કરવાના, સ્કીપિંગ રોલ હું કરશું થોડો, એમાં યુટ્યુબમાં અપલોડ વિડીયા અપલોડ થઈ રહ્યા હતા, નેટ થોડું ઓછું પકડે ને એટલે યુટ્યુબમાં અપલોડ વિડીયા થઈ રહ્યા, એટલે અપલોડ થઈ જાય, અપલોડ ના। મારો બીજો મોબાઈલ દેખો, બે મોબાઈલ રખો યાર, બહુ લોટ રૂપિયો હે। તો હવે તમારે જોવાનું શું ખબર હે? હું દોડું નહીં યાર, કૂદું કઈ રીતના કૂદું એ તમારે જોવાનું હોય। જોતા રહેજો, જોતા પાછા।
મારે ખુદની બોડી બનાવી છે, રનિંગ પાસ કરવું હોય તો મને વહેલો ઉભો થઈને આવું ને ત્યારે રનિંગ પાસ થાય. રનિંગ પાસ થાય ને બોડી ના બને. 300 રૂપિયાની મજૂરી કરતા હોય ને ત્યારે પણ કોમે જો ને 300 રૂપિયા દેખવા મળે. આપી તો મજૂરી કરી નહીં, મા બાપ પૂરું કરી આપણું સારું કહેવાય, સપોર્ટ મળે. મારા મનો નામીઓ દેખો બધા લોકોને કેવો ડાઉટ થતો ખબર છે કે મારો બેટો કસરત કઈ રીતના કરે તો ડેલી. હું તમને બતાવું કે હું કસરત કઈ રીતના કરું હું. પહેલાં તો દેખી લો, 2 મિનિટ. જીમ વર્કઆઉટ, આ જીમની है ને ઘરે પણ એક આવે है. देखो આ જોઈ લો, આ है હોમ વર્કઆઉટની એપ્લિકેશન. ઠીક है, આ તમે ઘરે બેઠા બેઠા કરી કરે, અંદર મશીનની જરૂર પડતી નહીં. ના જીમ વર્કઆઉટની એપ્લિકેશન દેખી લો નામ. આના અંદર હું કરું છું જીમ વર્કઆઉટ લખશું ને તો આવી જાય. આના અંદર બધા સ્ટેપ બતાવશે કઈ રીતના વર્કઆઉટ કરવાનું. એડ તો આવી ગઈ પહેલાં સ્ટોક માર્કેટની. હા હા, તમારે યાર કરવાનું સ્ટોક માર્કેટમાં રોકાણ. બેંકમાં એફડી કરાવો તો 7% રિટર્ન મળે છે, તો એની જગ્યાએ એસઆઈપી કરે તો 12%, મિનિમમ 12% હાલે. 4-5% કોના આપણા બાપના સ્માર્ટ યુઝ કરવાનું. આપે તો ભાઈ કરો બધી રીતે ઇન્વેસ્ટમેન્ટ. झूठ पे झूठ, झूठ पे झूठ बोलती जा रही. એવું નહીં કરું, હું તો ટ્રેડિંગ કરું છું. ટ્રેડિંગમાં પૈસા આવ્યા તો આપણા બાપના કે જ્યાં તો જ્યાં. આપણે આજે દિવસ ખબર છે 9મો દિવસ છે. આ જોઈ લો, આ રીતના વર્કઆઉટ બધા આવશે. 2 મિનિટ મેં તમને બતાવ્યું ને એ રીતના હું વર્કઆઉટ ડેલી કરું છું. ઓકે, તો તમારે ઘરે કરવું હોય તો તમે હોમ વર્કઆઉટની એપ્લિકેશન આવે એના અંદર ઇન્સ્ટોલ કરીને તમે ઘરે વર્કઆઉટ કરી શકો છો. અને જીમ માટે જીમ જાતા હોય તો જીમ માટે પણ આ છે. ઓલરેડી તમારી જોડે કોચ હોય તો કોઈ જરૂર છે નહીં. અહીંયા કોઈ કોચ નથી, જાતે કરી હું ખુદ જ કોચ છું. મારે કોઈની મેમ્બરશિપ લેવી તો કહેજો, મફત. अच्छा जी, ऐसा है क्या? जज़ाकल्लाह. पुशअप का बाकी रह गया था. तो गाइस देखो, मारे जे आज वर्कआउट करवा ये देखो, आ वर्कआउट है, आ જોઈ લો. આજે બધા વર્કઆઉટ કરવાના અહીં અને આગળ કે 4 સ્ટેપ મારવાના 8-8 રેપ્સમાં. રેડી ને? ઓકે, તો હું કરું, તમે જોજો. ઠીક है, ચલો મળીએ. તો આપણે સ્ટેપ કરશું. રેડી? મોરે મોરો થઈ જાય છે, મોરે મોરો યાર, મોરો મોરો થઈ જાય. 1 2 3 ये लगी नंबर. Oh my god, fuck this. Ready? वाह क्या सीन है, 2 3 वाह क्या सीन है. 5 6 7 8 8 પટી ગયા. આપણે 8 કરવા તો 8 પટી ગયા. 3 સ્ટેપ બાકી. બીજો સ્ટેપ હવે આવ્યો, મોબાઈલ મૂકવાનો. મોબાઈલ ફૂટી જાય, નુકસો લાવશો ને 25000 રૂપિયાનું. ચાલો તો ગયો તો 1 2 3 4 5 6 7 8 8 પડી ગયા. આ બીજો સ્ટેપ કર્યો, હજુ 2 બાકી. 2 પડી જાય એટલે આનું વર્કઆઉટ પૂરું. તારું નામ ગુરુ. લોકોને સગાડો દૂર બેઠો બેઠો હું દેખો એ ત્યાં ગિમ્બલ હે તે મોબાઈલ અંદર અટેચ કરેલો હે ને આ છે રિમોટ.
રિમોટથી અહીંયાથી ક્લિક કરું ને તો ત્યાં બંધ થઈ જાય ઓટોમેટિક સ્ટોપ. એટલે કટ 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 મારી ને મજા આવી જશે. એક નંબર ગિમ્બલ છે. તમારે બાય કરવું તો મારા ઇન્સ્ટાગ્રામના અંદર અમિતબાર બ્લોગની ઇન્સ્ટાગ્રામ પેજના અંદર હાઇલાઇટ મૂક્યું છે બાય પ્રોડક્ટ. તેના અંદર તમે ક્લિક કરી અને બાય કરી શકો છો. બેસ્ટ છે વિડીયો શૂટ કરવા માટે. તમે પણ મારા બ્લોગર બની જાવ યાર. આગળ જો યાર. હવે આપણે ત્રીજો સ્ટેપ આવ્યો. હજુ તો હવારમાં કોઈ જીમના અંદર આવ્યું નથી. આઈ એમ પોતે આઈંગ એન્ડ હમ કરિંગ વર્કઆઉટ. એકડો બગડો તગડો ચોકડો પોચડો 6 7 8 યાદ પૂરા થઈ ગયા. હવે આપણે એન્ડ લાસ્ટ સ્ટેપ બાકી આ કરવાના એટલે ફિનિશ. इसको बोलते क्या? गद्दा. गद्दा बोलते इसको गद्दा. लागू बजरंग बली. अब हम बजरंग बली रे भैया. बजरंग बली कौन है? आप ये बोले ना भगवान तो यार. उफ. फड़ी क्यों होती तो यार. लागे मन तो आज मैं भूल लगते लोग लागे काले तो मुझे खबर रातना और અમે વસ્તુ શેર કરો ને આ તો થાય માણસ તો વિડિયો જોઈ જાય ને દાળ બોલસી ગજબ જેમ રાતનો બોલ્યો તો 12 વાગ્યાથી ઝઘડા પુનાંગત ચાલુ છે. તમે સમજી લો રિવીલ સામે જો અમે जो लागશે 2030 માં રિવીલ થાય. સૌરભ જોશી જેમ ફેશન રાઈટ કર રાઈટ કરી મારા વિડિયો છેલ્લે એવું બતાવ્યું છે. તો હવે લાસ્ટ બાકી છે. પતાઈ નાખો આપણે. 1 2 3 4 5 6 7 ઉફ 8 આહાહા ઓ કાટ પડ્યો. આપણે આ સ્ટેપ પતી ગયો હે એન્ડ હવે ચાલુ થાશે બીજો. આ 4 મારવાના ને 8 રેપ્સ મારવાના 4 સ્ટેપ મારવાના એન્ડ તમને દેખાય નહીં પણ હું બતાવી દઉં. આપણે આ કરવાનું કસરત આ ઠીક હે. આ મસ્ત એક નંબર મજા આવશે આના અંદર. ઉફ ઉફ ચલો तो नमस्कार. देखो હવે આપણે જે સેટઅપ કરવાનું તો સેટ કરી નાખ્યું है. આ મેન જોઈન્ટ કરી નાખ્યું है. તો હવે કરવાનું है એનો સ્ટેપ કરવાનો है. મેં તમને બતાવ્યો હતો ને એ મોબાઈલ પડે એ દેખી લેજો. હવે હું કર્યું એટલે તમે રિયાલિટીમાં દેખી લેજો કઈ રીતના આ સ્ટેપ થાય છે. તો આપણો કેમેરો સેટ કરી નાખો પહેલાં. તો આપણે સેટ કરી નાખો ગાઈસ. સ્ટેપ કરશું તો જોઈ લો. ये है थोड़ी घरे ले जाए मात्र मॉनसून पावर ना करे साले को छोड़ूंगा नहीं. यार इतना तो आलू तो जीवन तेरा है तो कब झगड़ा करता है इसका. बस इसमें तो कुछ नहीं ज्यादा भी आवाज करने को होता है. One, 2, 3, 4, 5, 6, 7, 8. આ થઈ ગયું હાથમાં. હવે એક પગ વજન થોડું વધારે નાખ્યું. મને હલકો વજન લાગ્યું છે ગાઈસ હલકો વજન લાગ્યું છે. થોડો મંદિર ફીલ તો થાય ગઈ થોડી. ખોરાક બહુ મજબૂત કરવો પડે યાર. હે बॉडी देखा कि नहीं देखा थे? नहीं देखा थे उन्होंने कोई देखा है ना. One, 2, 3, 4, 5, 6, 7, 8. आप पे है ना अब अगर ऊंचू
તો વજન કેટલો 1 2 3 4 5 પહેલા 3 હતા પછી 4 કર્યો 5 કર્યો પછી હલકે 6 કર્યો આપણે કેટલા 2 સ્ટેપ માર્યા અને 8 રેપ્સ એન્ડ હવે મારવા નહીં કેટલા ખબર હે અને 2 બાકી તો 2 પણ તમે જોઈ લો તો 1 2 3 4 5 6 7 8 પટી ગયા પાછું વધારો દેખો આમ કરી એન્ડ આમ તો 6 દેખી 6 દેવું ગાઈસ હું દેવું ખબર હે પોડકાસ્ટ મને મજા આવે પોડકાસ્ટ દેખવાની आपको बेवकूफ बनाया Yes. 1 2 3 4 खत्म हो गया भैया मैटर 6 7 8 10 ચહેજો હા અંસાબેન આજે અમે તમારી મમ્મી નોકરી જતા હતા અને હવે આપણે રનિંગ બનિંગ પડી ગયું જીમનું વર્કઆઉટ પડી ગયું આપણે જાઓ ઘરે એન્ડ ઘરે ચા પાણી કરી નાહી ધોઈ કરી ફેસ વોશ લગાવીને માથું બાથું મસ્ત શેમ્પૂથી એન્ડ એર કન્ડિશનર શેમ્પૂ બધું યુઝ કરી ને આપણે જાઓ લાઇબ્રેરી વાંચવા માટે તો આપણે મળશો લાઇબ્રેરીમાં આ બ્લોગ પટી ગયો અહીંયા સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને અમિત બાર બ્લોગની ચેનલના અંદર અને મારી સાથે જોડાતા રહેજો તમને આવા વિડીયો તમને જોવા મળતા રહેશે ઓકે તો ચલો આપણે નેક્સ્ટ વિડીયોમાં કાલે મુલાકાત કરીએ ઓકે લખો કોમેન્ટ અંદર જય બાબા રે જય સ્ટેટ ઓફ રામાધાણી